આ નિયમ છે શાસ્ત્રોનો. બાકી તમે આમ આમ જેનું તેનું જે મળે લાવો લાવો તમ તાર લાવો, જેનું તેનું ખાઈ લેવું, કોઈ દિવસ મળ્યું ન હોય એમ ઝાપટી લેવું, ખાઈ લેવું, ભોગવી લેવું. એમ નહીં માનતા કે તમે એમાંથી છૂટી જવાના છો, તમારે પાછું લેવું પડે છે. એટલે આપણે ત્યાં દાનનો મહિમા છે. એટલે મહારાજ દશરથજીએ વિચાર કર્યો કે આટલા દિવસ ત્યાં અહીંયા પડ્યા છે, જનક રાજાને ત્યાં એના રોટલા તોડ્યા છે આટલા દિવસ ત્યાં, તો મારે કંઈક દેવું જોઈએ બીજાને, મારે કંઈક આપવું જોઈએ. અને એટલે બ્રાહ્મણોને બોલાવી અને મહારાજના કહેવાથી, વશિષ્ઠના કહેવાથી ખૂબ આપ્યું. મહારાજ દંડવત આમાં લખે છે 4 લક્ષ ભર ધેનું મંગાવી, 4 લાખ ગાયો મંગાવી. 4 લક્ષ ભર ધેનું મંગાવ્યું, 4 લક્ષ ભર ધેનું મંગાવ્યું. કામ સુર ભેસમ શીલ સુહાય, કામ સુર ભેસમ શીલ સુહાય. કામધેનુ સમાન સુંદર મજાની આ બધી જ ગાયો મહારાજે બ્રાહ્મણોને દાન કરી છે. બહુ ખુશી થયા છે બ્રાહ્મણો બધાએ. એ ઉપરાંત વસ્ત્રો આપ્યા, સુવર્ણ આપ્યા, મણીઓ આપ્યા. મહારાજની પાસે અખૂટ છે અને ભાઈ દેવાથી કોઈનું ખૂટતું નથી. તમે જેમ બીજાને આપશો એમ તમારો ભંડાર અખૂટ રહેશે. આ સંસારનો નિયમ છે. તમે બીજાને આપો છો એ તમને પાછું જરૂર મળવાનું છે. તો બાર કૌશિક ચરણ આ બધું પૂરું કર્યા પછી ગુણગાન કરતા કરતા આ બધા ચાલ્યા છે મહારાજના. થોડા સમય વીતે છે, થોડા દિવસ, અને હવે મહારાજ દશરથજી વિદાય માગે છે. સવારે પડે ને વિદાય માગે, મહારાજ હવે અમને જવાની છૂટ આપો, અમારે વિદાય લેવી છે. ઘણા બધા દિવસો થયા છે અહીંયા. પરંતુ જેમ જેમ દિવસ વીતે એમ વધારે આદર મળે, વધારે પ્રેમ મળે છે. આપણને તો શું થાય, દિવસ વીતે એમ અભાવ થવા લાગે, હવે આ બધું પૂરું થાય તો સારું. પણ અહીંયા એવું નથી. નિત નૂતન આદરુ અધિકાર, નિત નૂતન આદરુ અધિકાર. વધારે આદર, જેમ જેમ દિવસ વીતે એમ આમ નવો દિવસ ઉગે અને વધારે વિશેષ ભાવ જન્મે. દિન પ્રતિ સહજ ભાંતિ, જેમ જેમ દિવસ વીતે એમ વધારે પરુણાગત કરે છે મહારાજ જનક. આવેલા મહેમાનોની મહેમાની કરે છે વધારે. અને નગરના લોકોને બધાની એક જ ઈચ્છા છે, દશરથજી અહીંથી જાય જ નહીં. શું ઈચ્છા છે? દશરથ ગવનું સુહાઈન કાહુ. દશરથ ગવનું, દશરથજી અહીંથી જતા રહે એ કોઈને ગમતું નથી. આજ તો ધર્મનું ફળ છે ભાઈ. આપણી ત્યાં મહેમાન ક્યાંથી ભાઈ? તમારે ઘેર 6 મહિના સુધી મહેમાન ન આવે ને તો સમજી લેજો કે આપણી પડતી નજીક છે. આ સાચી વાત છે. 6 મહિના સુધી તમારે દ્વારે કોઈ આવે નહીં, મહેમાન ના આવે તો એને ફોન કરીને બોલાવો, એમણે આવ્યા નથી ઘણા સમયથી, પધારો. પછી પડતી આવવાની હોય ને તો તમારી આંગણે કૂતરું ન આવે. આ નિશાન. આમ રોટલો લઈને બહાર ઉભા પૂચકારો ને, આમ લેને ભાઈ લેને, તમને જોઈને ભાગી જાય. સમજી લો કે પડતીના દિવસો આવ્યા છે. મહેમાન આવે એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. આપણે ઘેર કોઈ પધારે, કોઈ અતિથિ આવે, એને આપણા શાસ્ત્રોએ દેવ માન્યા છે. એના માટે સમય નથી. શું સમય નથી? સમય કાઢવો પડે. મહેમાનો માટે, પરિવાર માટે આખી જિંદગી સમય નથી કર્યા કરીએ. પેલો આવીને ઉભો રહેશે ત્યારે શું કહેશો? કોણ? કાળ. હા, મેં હવે ઉભો કહેજો ભાઈ ટાઈમ નથી, હવે થોડી વાર પછી 5 મિનિટ પછી આવજે ને. એક લાફો મારીને ભેગો જ લઈ જાય કે નહીં તમને? કાળને કહેજો, જોઈએ મૃત્યુ આવીને સામે ઉભો રહે, ભાઈ ટાઈમ નથી, ઘણો બધો હિસાબ કરવાનો બાકી છે. આ જુઓ ને, આ ધંધા કેટલા બધા પસાર્યા છે, એટલું બધું કામ લઈને બેઠો છું. કાલ આવશે ને? ચાલશે. હાલવું પડે કે નહીં? એની સાથે બધું છોડી દેવું પડે.
હિસાબ કિતાબ છોડી દેવા પડે. એમય ન કરી કહી શકો મારા દીકરાને ભલામણ કરવી, જરા એક ફોન કરવા દો ને. બધું જ બંધ, ઇન્દ્રિયો બંધ થઈ જાય, આંખો બંધ થઈ જાય, હૃદય બંધ પડી જાય, બધું શિથિલ થઈ જાય. એની સાથે ચાલવું પડે. ભગવાને જીવન આપ્યું છે, બધા માટે જીવન આપ્યું, આપણા એકલા માટે નહીં. પરમાત્માએ જે આપણને જેટલું આપ્યું છે ને એ આપણું એકલાનું નથી, બધાનું છે. આ આપણી ફિલોસોફી છે, આપણા શાસ્ત્રોની. વ્યક્તિ સ્વકેન્દ્રિત ન બને, બસ પોતે પોતાને માટે જીવતો હોય એમ નહીં. આપણો ધર્મ તો એમ કહે છે બીજા માટે જીવો. તમે જે કંઈ કર્મ કરો છો, જે કંઈ હાય હોય જીવનમાં કરો છો, એ તમારા માટે જ કરો. આ વ્યાજબી થોડી કહેવાય. મારે આ કરવું પડે એમ છે, હું આમ છું, ના મુશ્કેલીમાં છું. જગતના બીજા જીવ છે એ પણ બધા હરિના સ્વરૂપો છે. ભગવાને આ જીવન આપણને બીજા માટે જ આપ્યું છે, પરોપકાર માટે તો આપણું જીવન છે. મહારાજ દશરથજી મહાન રાજા છે. આવો ચક્રવર્તી રાજા પોતાનું કામકાજ છોડીને આ કર્મ કરતો હોય તો શું આપણને એ દિશા સૂચન નથી કરતા? શું એને કામ ધંધો નહીં હોય? મહાન ચક્રવર્તી રાજા છે, આટલો બધો પૈસા પાત્ર વ્યક્તિ, એને કેટલા ધંધા હશે તમે વિચાર કરો. આટલી સંપદા જેની પાસે હોય અને જે વ્યક્તિ આટલું દાન કરી શકતો હોય તો એને આવકના સાધનો એટલા હશે ને, એની પ્રવૃત્તિઓ પણ એટલી હશે ને. પણ છતાંય બધી પ્રવૃત્તિ છોડી અને મહત્વની વસ્તુ છે એકબીજાના ભાવને પુષ્ટ કરવું. બસ મહેમાની કરવી, કોઈ આવે તો ન આવે તો એને બોલાવો પ્રેમથી, ભાવથી, એને યાદ કરો. કોઈ પણ વ્યક્તિ આવે, અનાદરનો ભાવ હૃદયમાં થવો જ નથી. આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે, આપણને એમ ન થવું જોઈએ આ શું આવ્યા, આવો ભાવ મનમાં આવવો જ નથી. રામાયણ આ શીખવાડે છે આપણને. મહારાજ દશરથજી રોજ વિદાય માગે પણ કોઈને ગમતું નથી કે મહારાજ આપણેથી જતા રહો. બહુ દિવસો વીત્યા, લોકો વધારે સ્નેહના બંધનથી બંધાઈ રહ્યા છે. વિશ્વામિત્રે શતાનંદને કહ્યું, મહારાજ આપ હવે જનકજીને જણાવો કે હવે અમારે જવું જોઈએ, ઘણા બધા દિવસો થયા છે. શતાનંદે આવીને જનકજીને કહ્યું, અવધનાથ ચાહન ચલત ભીતર કહું જના, ભય પ્રેમ બસ સચિવ સુની વિપ્ર સભા સદરા, વિપ્ર સભા સદરા. સભામાં જણાવ્યું, બધાએ પ્રેમ વશ થયા. અરે ચલે જાएंगे મહારાજ દશરથજી, આપ આવ્યા, કેવો ભાવ અમને આપ્યો આપણે. પૂર્વાસી બધા જેને ખબર પડી એકબીજા પૂછે છે, ક્યાં જાएंगे મહારાજ દશરથજી? શું જાનને વિદાય આપવાની છે? જેને જેને ખબર પડે બધા વ્યાકુળ થઈ ગયા. અરે બસ હમારે રામ ચલે જાएंगे. આવા બધા પ્રેમ બંધનમાં બંધાયા છે. મહારાજે હવે તૈયારીઓ કરી છે, જે કંઈ દાહેજ આદિથી દેવાનું છે. આમાં લખે છે, તુરગ લાખ રથ સહસ 25, 1 લાખ ઘોડા આપ્યા, 25,000 રથ આપ્યા અને આ બધાને સંવારવામાં આવ્યા છે. મત સહસ 10 સિંધુર ગાજે, 10,000 બળવાન હાથી આપ્યા. દિશાઓના દેવતાઓ પણ લજ્જિત થાય એવા. મત સહસ 10 સિંધુર ગાજે, જીનહી દેખ દિશ કુંજર લાજે. જેને જોઈને દિશાઓના દેવતાઓ પણ લડખડાય. કનક બસન મની ભરી ભરી નાના, વસ્ત્રો અને સુવર્ણના તો ટોપલા ભરી ભરી નાખ્યા. આ બધું દાહેજામાં વર્ણન કરે તો ભગવાન ગોસ્વામીજી. પછી ઘણું બધું ગાયો વસ્તુ વિધિ નાના સબુ સમાજ એ ભાંતિ બનાવી. આ બધો સમાજ બનાવી અને જાનને વિદાય આપે એ પેલા બધું મોકલી દીધું. ક્યાં? અયોધ્યા. જનક અવધપુર દિન પઠાય. આ બધું ત્યાં મોકલી દેવામાં આવ્યું. ચલહી બરાત સુનત સબ રાની. હવે આ બાજુ રાણીઓને ખબર પડી કે જાન વિદાય લેવાની તૈયારી છે. એ વખતે બધી જ માતાઓ જાનકીજી પાસે પધાર્યા. પોતાની ગોદમાં લઈ વારંવાર છાતી લગાડી અને જાનકીજીને એમણે થોડા આશીર્વચન આપ્યા, ઉપદેશ આપ્યો. સાસુ સસુર ગુરુ સેવા કરે હું, પતિ રૂખ લખિયાય સુ અનુસરે.
सासु ससुर गुर सेवा करे हो, पति रुख लखे आयसु अनुसरे। होई संतत पियहि प्यारी, चिरुहि वात असीस हमारी। होई संतत पियहि प्यारी, चिरुहि वात असीस हमारी। તમારા પતિને કાયમ પ્રિય રહેશો, તમારું સૌભાગ્ય અખંડ રહેશે, આવા અમારા આશીષ છે। બેટા એ ધ્યાનમાં લેજો વાતને કે સાસુ માતાની ખાસ સેવા કરજો। સાસુ અને સસરા એ જ હવે તમારા સાચા માતા પિતા છે। ગુરુની સેવા કરજો। પતિ જેમ કહે એમ કરજો, એના પગલે ચાલજો। અત્યાર સુધી તમારે બે જ માતા પિતા હતા, હવેથી 4 થયા છે। ભાઈ કોઈ નવી વાવ પરણીને ઘરમાં આવે ને તો એને તમારા ઘરમાં સેટ થતા ઓછામાં ઓછા 3 વર્ષ લાગે। ત્રણ વર્ષ સુધી તમારે એને સાચવવી પડે। એની કઈ ભૂલો હોય ને તો માફ કરી દેવી પડે। જેમ દીકરીની ભૂલો કેમ માફ કરો છો એમ, બાકી થોડી કમતી ભૂલ થઈ જાય ને આખું ઘર ગજાવવામાં આવે તો પછી એનો વારો આવે તો એ ઘર ગજાવે। પછી નિયમ છે ને, હજી તો આવી જ હોય 2-5 મહિનામાં જ તમે એના ઉપર હજી માનસિક રીતે સેટ ન થઈ હોય। પોતાના પિતાનું ઘર છોડીને કોઈ પણ કન્યા સસુર પક્ષે જાય ને, નવું વાતાવરણ, નવા સભ્યો, નવું ઘર, આ બધું નવું। તમે કોઈ નવા વાતાવરણમાં જાવ જોઈએ 5 વર્ષ લાગે તમને સેટ થતા। કોઈ નવા ગામમાં જાવ ને 5 વર્ષે તમને તમારું વતન જેવું લાગે। અને એટલા માટે સસુર અને સાસુ માતાએ પોતાની પુત્રી કરતાંય વહુનો સંબંધ નજીકનો છે આમ માનવું। પોતાની દીકરી છે ને એના કરતાંય જે પરણીને વહુ આવ્યો હોય ને એનો સંબંધ નજીકનો છે। અને એટલા માટે ધૈર્ય જોઈએ। જે વ્યક્તિ આ વાતને સમજે છે એનું ઘર સ્વર્ગ બને છે। સેવા કરવી, પોતાના દીકરીને પણ આવો જ ઉપદેશ કરવો જોઈએ। માતાઓએ જે ઉપદેશ કર્યો હોય પોતાનું ઘર માની, અને આ સંસારમાં સેવા કરવાથી બધું જ શક્ય છે, બધું જ સિદ્ધ થાય છે। સેવા કરવાથી બધા જ વશ થઈ જાય છે। તમે જેની સેવા કરો ને તમને વશ થઈ જાય, પણ જો સેવા કરવાની ભાવના ન હોય તમારામાં તો આ જગતમાં તમને કોઈ વશ નહીં થાય। એટલે ખાસ કહ્યું, ભારપૂર્વક કહ્યું, બેટા સેવા કરજો। સાસુ સસુર ગુર સેવા કરે હો, પતિ રૂખ લખે આયસુ અનુસરે। સાસુ સસુર ગુર સેવા કરે હો, પતિ રૂખ લખે આયસુ અનુસરે। નવી કન્યાનું લગ્ન થયું હોય ને પરણીને આવે, ભલે સાસુ સસરા એના માતા પિતા સમાન કહેવાય, પણ એને ખરો નાતો તો એના પતિ સાથે છે, અને પતિના નાતે બધા સંબંધી બન્યા છે। કોને નાતે? પતિને નાતે। તમારા પતિને નાતે કોઈ સાસુ છે, કોઈ સસરા છે, કોઈ દહેર છે, કોઈ નણંદ છે, તો ખરો નાતો તો પતિનો નાતો। એટલે માતા કહે છે પતિ રૂખ લખી,
તમારા પતિના પગલે પગલે ચાલજો, કારણ કે એનો સાચો તમારો નાતો છે, સંબંધ છે. देखो, ये सिद्धांत આગળ ઉપર જાનકીજીએ પોતાના જીવનમાં ઉતાર્યો છે. અતિ સ્નેહવશ બની માતાઓએ સુંદર ઉપદેશ આપ્યો છે, નારી ધર્મ શીખ્યો છે. દેખો, નારીનો ધર્મ પતિ સેવા તો છે જ, પણ પોતાના કુટુંબનું પાલન કરવું, પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ, ઘરને શૃંગારિત કરવું જોઈએ, પોતાના ઘરની શોભા વધે આવો પ્રયાસ કરવો જોઈએ, અને મુખ્ય વસ્તુ સહન કરવું જોઈએ. અને જો આજની નારીઓમાં સહનશીલતા નથી, સહન કરવું જોઈએ. કોઈ પણ માણસ કદાચ બે કવેણ કહી જાય તો આપણે છે ને, તમે તમારાનું સહન નહીં કરો તો દુનિયાના મેણા ટોણા ખાવા પડશે. તમારા માતા પિતા તમને કંઈ બે શબ્દો કહે, તમારો પરિવાર તમને કંઈક આકરા વેણ બોલી જાય, તો એમાં જો તમે માથું લગાડશો, સહન નહીં કરો, તો બાજુવાળા કે તમને બીજા આવીને ઠપકો આપી જશે, કવેણ કહેશે, તમારે એ સહન કરવા પડશે. એના કરતાં બહેતર છે કે આપણે આપણા લોકોનું સહન કરીએ. અને સહન કરવાથી જ બધા પ્રશ્નો ઉકળે છે. સહન કરવાથી જે વ્યક્તિના જીવનમાં સહનશીલતા નથી ને, એને જીવન નો કહેવાય. તમને ખબર છે, ધર્મનું રહસ્ય સહન કરવાથી સમજાય છે. ધર્મનું રહસ્ય આ જયદેવના શબ્દો છે. જયદેવ નામના મહાન સંસ્કૃતના કવિ થઈ ગયા, જેણે ગીત ગોવિંદની રચના કરી. ભગવાન રાધા કૃષ્ણ એની સામે આવી નાચતા, એ જયદેવ એમ બોલ્યા છે કે સહનશીલતા એ જ ધર્મનું રહસ્ય છે. માટે પરિવાર માટે, પતિ માટે, પત્ની માટે, પુત્રો માટે સહન કરવાની ટેવ પડવી છે. અરે સંતો તો બીજા માટે સહન કરે છે, બીજા માટે, જેને કાંઈ લેવા દેવા ન હોય બીજા સાથે, અને સંત પુરુષો સહન કરતા હોય, તો આપણે આપણા પરિવાર માટે કદાચ કંઈ જતું કરીએ, સહન કરીએ, તો નવાઈ શું છે? તો આવું બધો બોધ માતાઓએ પોતાની પુત્રીને આપ્યો છે. બધી જ કુંવરીઓને સમજાવી હૃદય લગાડી છે બાર બાર. તેહી અવસર ભાઈ ન સહિત રામ ભાનુકુલ કેતો, ચલે જનક મંદિર મુદિત વિદા કરાવન હે, વિદા કરાવન હે. આ બાજુ વિદાયની વેળા આવી હતી એટલે ભગવાન રામ પોતાના ભાઈઓને કહે છે, ચાલો હવે આપણે આપણા સસુર પક્ષે જવું જોઈએ, આપણે બધાને મળી અને વિદાય લેવાની છે. એટલે ભગવાન રામ પણ ત્યાં પધાર્યા છે. ચારેય ભાઈઓ જ્યાં પ્રવેશ કરે છે મહારાજ જનકજીના મહેલમાં, નગરના નર નારીઓ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નને જોવા માટે દોડ્યા છે. નગર નારી નર દેખન ધાયે, ગોસ્વામીજી લખે છે, દોડે સબ राम को देखने. લોકો કહે છે ભગવાને આંખો આપી છે, આંખોથી એના રૂપને આપણે આજે જોઈ લઈએ. અરે આવા મહેમાન તો આપણને ફરી પાછા ક્યારે મળવાના છે, આપણે એના રૂપને નિહાળી લેવું જોઈએ. ભગવાને આપણી સામે કલ્પવૃક્ષ મૂક્યું છે, આ કલ્પવૃક્ષ જતું રહે એ પહેલા આપણે એનો લાભ લઈ લેવો જોઈએ. લોકો આ રીતે વાતો કરે છે ભગવાન રામનું દર્શન કરતા. રૂપ સિંધુ એવા ભગવાન પધારી રહ્યા છે. ખબર પડે રાણીવાસમાં, ત્યાં તો રાણીઓ બધી હર્ષિત થઈ ઉઠી છે, એકદમ હર્ષાન્વિત બની રાણીઓ. ભગવાન પધાર્યા ચારે ભાઈઓ સહિત, નેવછાવરી કરી, ખૂબ મુદિત બન્યા, આનંદિત બન્યા. રામની છબીને નિહાળે છે. ભગવાનને બેસવા માટે આસન આપ્યા છે. તમામ માતાઓ ભગવાન રામના ચરણોમાં પડી છે.
શું કહ્યું? માતાઓએ રામને કહ્યું, તુમ પરિપૂરન કામ જાન શિરોમણિ ભાવ પ્રિય જન ગુણ ગાહક રામ દોષ દલન કરુણાયતન દોષ દલન કરુણાયતન તુમ પરિપૂરન કામ. એ રામ, તમારી પાસે જે આવે ને એના બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે. તમે એવા છો, તમે તો ભાવપ્રિય છો, તમે બીજાના ગુણોને ગ્રહણ કરનારા છો. જો રામ કેવા છે, બીજાના અવગુણ જોતા જ નથી, બીજાના ગુણ જ જોવે. અરે રામનો સ્વભાવ તો એવો છે મેરે ભાઈ બહેન કે બીજાની અંદર દોષ હોય ને તો એ દોષને ગુણમાં બદલી નાખે. કોઈનો દોષ હોય ને તો દોષને ગુણમાં બદલી નાખવી એક આવડત છે. એના અવગુણોને દેખાવા ન દે, એના અવગુણોને છુપાવી નાખે અને ગુણમાં બદલી નાખે. આવો રામનો સ્વભાવ છે. તમે તો ગુણ ગ્રાહક છો હે રામ આમ કહેતા રાણીઓ ચરણોમાં પડી છે. પોતાની સ્નેહ અને મધુરમય વાણીથી ભગવાન રામચંદ્રજીએ સાસુ માતાઓને ખૂબ સન્માન આપ્યું, અનેક પ્રકારે સમજાવી છે. હાથ જોડી ભગવાન રામ અને ચારે ભાઈઓએ ભગવાન પાસેથી વિદાય લીધી છે. અને એ વખતે તમામ લોકો પ્રેમ વિવશ બન્યા છે. નગરના જેટલા લોકો હતા એકદમ વ્યાકુળ થયા વૈદેહીને વિદાય દેવાની આ બધી તૈયારીઓને જોઈને. મહારાજ દશરથજી પણ તૈયારી કરવામાં લાગ્યા છે. બીજી બાજુ જનકજી પોતાની પુત્રીઓને પાલખીમાં બિરાજિત કરી અને વિદાય આપે એ પહેલા એમણે પોતાના હૃદય લગાડી છે. અનેક પ્રકારે મહારાજે પોતાની પુત્રીઓને કુલ ધર્મ શીખવ્યો છે. વારંવાર હૃદય લાગે છે પુત્રીઓ, વળી પાછી એને લઈ જવામાં આવે પાલખી સુધી, વળી દોડીને આવે પિતાની છાતી વળગે છે. और जब विदा का समय हुआ पूरो नगर व्याकुल बन्યું. સિંહ ચલત વ્યાકુલ પુરવાસી હોય સગુન શુકનો થઈ રહ્યા છે. ત્યારે જાનકીજીને પાલખીમાં બેસાડવામાં આવ્યા. એ વખતે શુભ શુકનો થઈ રહ્યા છે. ભગવાન ગણેશજીનું સ્મરણ કરી અને જ્યારે વિદાય દેવામાં આવી છે એ વખતે આકાશમાંથી ફૂલોની વૃષ્ટિઓ થવા લાગી છે. અપ્સરાઓ નાચગાન કરવા લાગી અને ગોસ્વામીજી વર્ણન કરે છે કે મહારાજે પોતાની પુત્રીઓને અનેક પ્રકારે વિદાય આપી. વારંવાર મહારાજ કૌશલપતિને પણ વિદાય આપે છે. એ સમયે મહારાજ જનકજી થોડા પગલા સાથે ચાલ્યા છે. બહુરી બહુરી કૌશલપતિ કહી જનક પ્રેમ બસ હિરેન ચહ. બહુરી બહુરી કૌશલપતિ કહી જનક પ્રેમ બસ હિરેન ચહ. પુનિ કહ ભૂપતિ બચન સુહાય પ્રિય મહિષ દૂરી બડી આય. પુનિ કહ ભૂપતિ બચન સુહાય પ્રિય મહિષ દૂરી બડી આય. રાહુ બહોરે ઉતરી बैठाड़े प्रेम प्रवाह विलोचन. राहु बहोरी उतरी बैठाड़े प्रेम प्रवाह विलोचन. करो कवन विधि विनय बनाए महाराज मोहि दिन ही बढ़ाए. करो कवन विधि विनय बनाए महाराज मोहि दिन बढ़ाए. साथ साथ में जा रहे महाराज कौशलपति वारंवार जनक जी ने कहे अब बस करो महाराज, वापिस चली जाइए. ક્યાં સુધી સાથે આવશો મહારાજ, પાછા ફરો પાછા ફરો. વારંવાર એને પાછા ફરવાનું કહે છે અને એ વખતે આંખમાંથી અશ્રુધારા વહે છે. પ્રેમ પ્રવાહ બહી રહા હૈ. મહારાજ વિદેહ
દશરથજીને હાથ જોડીને કહે છે, મહારાજ, ક્યાં પ્રકારે તમારો વિનય કરું? તમે મને મોટાઈ આપી છે, મહારાજ મોહી દિન હી બડાઈ. મહારાજ, તમારે કારણે હું મોટો બન્યો છું. તમે મારા સંબંધી થયા ને, મુજે બળપણ મિલ ગયા. કૌશલપતિ સમધિ સજન સન્માન સબ ભાંતિ. મહારાજે અનેક પ્રકારે સન્માન આપ્યું છે, પરસ્પર મિલન હોય. મુનિ મંડળીની પાસે આવીને મહારાજ જનકજીએ પ્રણામ કર્યા છે. मुनियों आशीर्वाद आप्या. अब राम के पास आए. जनकजी राम पासे આવ્યા છે કે હે રામ, તમે તો મુનિ અને ભગવાન શંકરજીના માનસ હંસ છો. જેવી રીતે ભગવાન શંકરજીના મનમાં કેવલ તમારું સ્થાન છે, મોટા મોટા યોગીઓ પણ તમારું ચિંતન કરે. કરે જોગ જોગી જેહી લાગે, એ તમે છો. મોટા જોગીઓ જેને મેળવવા માટે જોગ કરે છે, ક્રોધ છોડીને, મમતા છોડીને, મોહ છોડીને, હે રામ, એ તમે છો. ક્યાં સુધી તમારી બડાઈ કરું મહારાજ? મહિમા નિગમ નેત્ર કહી કવિ, જ્યોતિહુ કાલ એક રસ રહે. આખું વેદાંત ભરી દીધો અહીંયા. આમ તો વેદાંતી છે ને જનકજી. હે મહારાજ, આ સંસારમાં તમે એક રસ રહેનારા એક જ બ્રહ્મ છો. મારી તો એક જ અપેક્ષા છે, મારી આંખ તમને જ જોવે. મારી આંખનો તમે જ વિષય બનો. નહીં ને વિષય મો કહું ભયું સો સમસ્ત સુખ મૂલ. તમે સુખનું મૂળ છો મહારાજ. મને જીવનમાં બસ એક જ આશીષ આપો કે કાયમને માટે તમે મને અનુકૂળ રહેજો. સગોય લાભ જગ જીવ ભાઈ ઈસુ અનુકૂળ. આ સંસારમાં મોટા મોટો લાભ કયો કે તમને ભગવાન અનુકૂળ થઈ જાય. અને જેને ઈશ્વર અનુકૂળ થઈ જાય ને, એના બધા પાપ મટી જાય, તાપ મટી જાય, સંતાપ મટી જાય, એના બધા પરિતાપ મટી જાય. દૈહિક ભૌતિક જે કંઈ તાપ છે એ બધા એના નષ્ટ થાય છે કે જેને ઈશ્વર અનુકૂળ છે. મહારાજ રામને કહે છે, તમે મને બડાઈ આપી છે, નિજ જન જાની લીન અપનાઈ. તમારો જાણી તમે મને અપનાવ્યો છે. તમારો જાણી સબહી ભાંતિ મોહી દિનહી બડાઈ. નિજ જન જાની લીન અપનાઈ. સબહી ભાંતિ મોહી દિનહી બડાઈ. નિજ જન જાની લીન અપનાઈ. મોર ભાગ્ય રાઉર गुण गाथा कही न सिराही सुनहु रघुनाथ. मोर भाग्य राहुल गुण गाथा कही न सिराही सुनहु रघुनाथ. તમે તમારો જાણ્યો મને મહારાજ, નિજજન જાણ્યો. દેખો, આ નિજજન શબ્દ છે ને, બહુ મોટો ને મહત્વનો શબ્દ છે. ત્રણ શબ્દો હોય: નિજજન, વ્રજજન, નિજ જીવન. હકીકતે ભાગવતનો શબ્દ છે, આ ગોપી ગીતનો શબ્દ છે. નિજજન સ્મય ધ્વંસન સ્મિત. ગોપીઓ ભગવાનને કહે છે કે હે પ્રભુ, અમે તમારા નિજજન છીએ અને તમે જેને તમારા જન માનો છો, નિજ જન માનો છો, એના અહંકારને તમે નષ્ટ, સ્મય એટલે અહંકાર, એના અહંકારને તમે નષ્ટ કરો છો. જો ભાઈ તમારો અહમ ભાવ મટી જાય ને, તો સમજી લેજો તમે ભગવાન નથી ગયા. ક્યાંય પણ તમારો અહંકાર ફોફાડા મારતો હોય તો સમજો તમે ભગવાનથી જુદા છો, વિલગ છો. જેમ તમે નમ્ર થતા જાઓ, નરમ બનતા જાઓ, જેમ જેમ તમારો અહંકાર નામશેષ થતો જાય, તેમ સમજવું કે ભગવાન મારો સ્વીકાર કરે છે. એટલે દશરથ મહારાજ જનકજી બોલ્યા, નિજ જન જાન લીન અપનાઈ. હે રામ, તમે મને અપનાવ્યો. જો ભાઈ તમે તમારા તરફથી ભગવાનને કહો હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું, તમે બોલ્યા કરો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
હે શ્રી કૃષ્ણ મને શરણમાં લો, શરણમાં લો, શરણમાં લો. એ તો તમે એને કહો છો, પણ એણે કીધું કે તમે મારા? ભગવાને કીધું કે તમે મારા છો? ભગવાન કહેવા જોઈએ, પરમાત્મા આપણને કહેવા જોઈએ કે આજથી તમે મારા. અને ભગવાન જ્યારે કહે કે આજથી તમે મારા, એને નિજજન કહેવાય. જે જનને એમ કહ્યું, જે જીવને ભગવાને કે આજથી તું મારો છે, તું મારો નિજજન છે, ભગવાન જેને અપનાવે છે એને નિજજન કહેવાય. જો આ જ શબ્દ સુંદરકાંડમાં વિભીષણને માટે વપરાયું છે. નિજજન જાની તાહી અપનાવા, પ્રભુ સુભાવતે કપિકુલ મન ભાવા. કપિઓને ખૂબ સ્વભાવ ગમ્યો ભગવાનનો. કેવો છે? તો કે નિજજન જાની તાહી. કોને અપનાવ્યા? તો કે વિભીષણને. વિભીષણને ભગવાને અપનાવ્યા છે. તો પરમાત્મા જેને અપનાવે છે એ નિર્જન છે. એટલા માટે કહે છે જનકજી કે તમે માને આજે અપનાવ્યું. મહારાજ, મારું ભાગ્ય અને તમારા ગુણોની ગાથાને કોઈ સમાપ્ત ન કરી શકે એવી તમારી ગુણગાથા છે. મારું ભાગ્ય પણ એવું છે કારણ કે આજે તમે મને અપનાવ્યો છે. પ્રભુ તમે કેવા છો કે તમે થોડા ખમતા પ્રેમથી રીઝી જાગેલા છો. કેવો સ્વભાવ છે ઈશ્વરનો? તમે ભગવાનને થોડોક પ્રેમ કરો ને ત્યાં રીઝી જાય. તુમ રીઝવું સ્નેહ સુઠી તોરે, તુમ રીઝવું સ્નેહ સુઠી. થોડો ખમતો સ્નેહ તમને કોઈ કરે ત્યાં તમે રીઝી જાવ એવા છો. મહારાજ, એક વરદાન મને આપો બસ. બાર બાર માગવું કરજો રે, મનુ પરિહરે ચરણ જની ભોર. બાર બાર માગવું કરજો રે, મનુ પરિહરે ચરણ જની ભોર. મહારાજ, હું માગું છું વારંવાર આપની પાસે કે મારું મન તમારા ચરણોને ક્યારેય છોડે નહીં. બસ આ માંગ મારી પૂરી કરો મહારાજ. મારું મન તમને ક્યારેય ન છોડી, તમારા ચરણમાં જ પડ્યું રહે. બસ તમારા ચરણોને ક્યારેય છોડે નહીં. આ બહુ મોટી માંગણી કરી દીધી હો ભાઈ. આપણું મન ભગવાનમાં કાયમ રહી શકે ખરું? રહે છે? અઘરી વસ્તુ છે. અને જો ભગવાન કૃપા કરે ને તો આ શક્ય બને, નહીં તો આ શક્ય ન બને. પ્રભુની જેના ઉપર કૃપા થાય છે એનું જ મન ભગવાનમાં નિત્ય નિરંતર રહી શકે છે. એટલા માટે કહે છે મહારાજ, મારું મન તમને ક્યારે છોડીને ન જાય. આ પ્રકારે મહારાજ જનકજીએ રામને વિનવ્યા. ભગવાન રામ કહે છે તમે મારા પિતા સમાન છો, સર્વશ્રેષ્ઠ છો મહારાજ. પછી લક્ષ્મણજી આદિને આ રીતે વિદાય આપી છે. અને આમ બધાને પરિતુષ્ટ કરી અને જ્યારે વિદાય આપી જાનને, એ વખતે ચલી બરાત નિશાન બજાય. જ્યાં જાન ચાલી છે નિશાનો વાગવા લાગ્યા છે. આમાં લખે છે કે જેવી જાનને વિદાય આપીને હને નિશાન પનવ બર બાજે. હને નિશાન એટલે મોટા મોટા નગારા હોય ને એના ઉપર ઘા કરવામાં આવ્યા. કોઈ વાત જણાવી હોય ને તો પેલા રાજવી પરિવારમાં, રાજાશાહીમાં પરંપરા હતી કે મોટું નગારું એના ઉપર જોર જોરથી ઘા થયા. એને હને નિશાન કહેવાય. હને નિશાન પનવ બર બાજે. તો નગારા ઉપર ઘા થવા લાગ્યા છે અને સુંદર ઢોલ વાગી રહ્યા છે. દુદુંબી અને શંખનો મોટો અવાજ થઈ ગયો છે. તો સ્વામીજી લખે છે ભેરી શંખ ધૂની હઈ ગઈ ગાજે. ભેરી શંખ, શંખનો અવાજ થઈ રહ્યો છે આ પ્રકારે. અને આમ સરસ રાગથી શરડાઈઓ વાગવા લાગી છે અને જાન વિદાય પામી છે. આ રીતે મહારાજે જાતને વિદાય આપી છે. વિવિધ ભાંતિ મંગલ કલશ ગુરુ ગુરુ રચે સવારી. હવે આ બાજુ મહારાજ જનકજી ફરી પાછા પધારે છે પોતાની નગરીમાં. માનો કરુણ રસનો પ્રવાહ ઉતરી પડ્યો હોય જનકની નગરીમાં. અહીંયા પહોંચે તો બીજી બાજુ ભગવાનની જાન હવે પહોંચે છે અયોધ્યાની નજીક. ગોસ્વામીજી વર્ણન કરે છે કે આખી અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. મહારાજનું ભવન પણ સુંદર પ્રકારે શૃંગારિત કરવામાં આવ્યું છે. તમામ જે નારીઓ હતી એ બહુ સરસ મજાના વસ્ત્રો પહેરી. મેં કદાચ ગઈકાલે કહેલું કે રામ ભગવાનની જાનમાં અયોધ્યાની સ્ત્રીઓ ગઈ નહોતી. તો તમને યાદ હોય તો ભગવાનની જાનમાં એ વખતે એવો રિવાજ હશે. અને આમાં દેખાય છે સ્પષ્ટ. રામાયણનો તમે ઝીણવટથી અભ્યાસ કરો તો આ વાત સમજાય કે જાનમાં એ વખતે સ્ત્રીઓને જવાનો રિવાજ નહોતો.
આમાં એનો ઉલ્લેખ છે નહીં. એટલે માતાઓ સ્ત્રીઓ બધી ઘેર હતી ને ઘેર બધી તૈયારી કરી રાખી. ખબર પડી કે જાન આવી રહી છે, બધી તૈયારીઓ કરી. અક્ષત, જવારા, ગોરોચન, ડાંગર, માંજર, આમ અનેક પ્રકારની જે કંઈ વસ્તુઓ છે એ બધી ભેગી કરી. પછી ચિત્રિત કરેલા કળશ અહીંયા કરવા પડે ને, એટલે સરસ મજાના કળશ આ પ્રકારે બધું વ્યવસ્થિત રૂપમાં બનાવી આખી અયોધ્યાને શણગાર કરવામાં આવ્યો. ભગવાનની જાન હવે નજીક પહોંચે છે. સમય જવાની ગુર આયે સુદિનહા પુર પ્રવેશ રઘુકુલ મલિકિન્ના. દેખો, જ્યારે પ્રવેશ કરવો હોય ને નગરમાં, એ વખતે સારો સમય જોઈએ. સારા સમયે ગુરુજીના આદેશ પ્રમાણે જાનનગરમાં પ્રવેશ કરે છે. ભગવાન શંકર અને ગિરિજાન ગણપતિનું સ્મરણ થયું છે. શુકરો થઈ રહ્યા છે, ફૂલોની વૃષ્ટિઓ થઈ રહી છે, વેદ ધ્વનિ બ્રાહ્મણો કરી રહ્યા છે. પૂર્વવાસીઓ બધા રાહ જોવે છે કે અમે દુલ્હાના રૂપમાં, વરરાજાના રૂપમાં ભગવાન રામને ક્યારે જોઈએ. અને જેવા ભગવાને પ્રવેશ કર્યો અને તુરત જ પરમાત્માના રૂપનું બધા દર્શન કરવા લાગ્યા. નગરની નરનારીઓ ભગવાનની આરતીઓ ઉતારી રહી છે. આરતી કરે મુદિત નર નારી, આરતી કરે મુદિત નર નારી, હર્ષહિની રખી કુંવર પરચાર, હર્ષહિની રખી કુંવર પરચાર, શિવિકા સુભગ ઓહાર ઓઘારે, શિવિકા સુભગ સીતા આદિ બધા ભાઈઓને જોયા ને ત્યાં તો શરીર બધાના પુલકિત, આહલાદ થયું હૃદયમાં. પેલી પાલખીઓમાંથી જે વહુજીઓ હોય ને બધી, એને જોવા માટે પડદા ઉગાડી ઉગાડી બધી નારીઓ વહુના મુખ જોવે છે. સ્વામીજી લખે છે. અને એને જોઈને પછી આશીર્વાદ આપે છે. મુદિત માતુ પરીક્ષણી કરે, માતાઓએ પછી કોખણા કરે ચારે ભાઈઓના, અને વારંવાર ફરી પાછી આરતીઓ કરી છે. અનેક પ્રકારના ભૂષણો અને મણીઓ અને બધીને ઉછાવરી કરી 4 સિંહાસન તૈયાર છે. ચારે સિંહાસન ઉપર આ 4 જોડાને બેસાડવામાં આવ્યા છે. જનુ મનોજને હાથ બનાવે એવું સરસ દિવ્ય સિંહાસનની રચના છે. અને આ પ્રકારે 4 ભાઈઓને ત્યાં બેસાડવામાં આવ્યો. કુંવરો કુંવરીને બેસાડી અને પછી એના પગ ધોયા, એને ધૂપ દીપ નૈવેદ્ય જે અર્પણ કરવું જોઈએ એ બધું અર્પણ કરવામાં આવ્યું. એ વિધિ વિધાન પ્રમાણે આ પ્રકારે બધું થઈ રહ્યું છે. હવે આ બધું કોખણા વિધિ આદિ બધી પૂરી થાય છે. ત્યાર પછી રાજાએ જેટલા જાનૈયા હતા એ બધાને બોલાવ્યા. એ જાનૈયા બધા હતા એ બધાને બોલાવી અને મહારાજાએ પહેરામણી કરી. પહેરામણી કરવાનો રિવાજ હોય છે ને, તો મહારાજે હવે અત્યારે ત્યાં આવી અને પહેરામણી કરી છે. એ બધું કામ પૂરું થયું પછી ગુરુ અને બ્રાહ્મણો સહિત એને સાથે લઈ અને મહારાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહેલમાં આવી અને પેલું કામ શું કર્યું? બ્રાહ્મણોની પૂજા કરી. વિશ્વામિત્રજીની પૂજા કરી, એના ચરણો ધોઈને કીધું, હે વિશ્વામિત્રજી, આજ મારા સમાન કોઈ ધન્ય નથી. ક્યાં પ્રકારે હું તમારી પ્રશંસા કરું? તમારી કૃપાથી મારા બધા જ કાર્યો આજે સિદ્ધ થયા છે મહારાજ. ક્યાં પ્રકારે હું આપની પ્રશંસા કરું? વિશ્વામિત્રની પૂજા કરી પછી વશિષ્ઠજીને કીધું, બાપજી તમે મારા કુળગોર છો, હું તમને શું આપું? બોલો, શું આપું આપને? એટલે આમાં લખે છે, નેગુ માગી મુનિ નાયક લીનહા. નેગુ માગી, નેગુ એટલે
પુરોહિત સંબંધે એને જે લાગો હોય ને એટલો જ માગ્યો એને. પુરોહિત હું તમારો ગોરબાપા છું, બસ મારે આટલો જ લાગવો જોઈએ, વધારે નહીં. પુરોહિત છે ને, કુળગોર છે, એટલે એ સંબંધે એમણે એટલું જ માગ્યું, આશીર્વાદ બહુત વિધિ દિનહા. હૃદયમાં રામ સીતાના ચરણોને ધરી અને ત્યાર પછી મહારાજ બહુ ખુશી થયા છે. પછી મહેમાનોને, જેટલા મહેમાનો આવ્યા હતા એ બધાને પ્રિય અને પૂજનીય માન્યા મહારાજે અને બધાયનું સન્માન કર્યું. જો એનો આખો ક્રમ જુઓ કથાનો, એક એકનું સન્માન કર્યું મહારાજાએ આ રીતે. સબ વિધિ સબ હી સમધિ નર નાહું. આમ બધાને પ્રેમપૂર્વક આદરપૂર્વક સત્કાર કર્યા પછી મહારાજાનો હૃદય આનંદથી ભરાઈ ગયો. જો ભાઈ તમે બીજાને સન્માન આપો ને, હૃદયથી આપો, ભાવથી આપો. સામેના માણસમાં ભગવાન જ બેઠા છે આમ માનીને સન્માન કરો. હું હરિનું સન્માન કરી રહ્યો છું આમ માનીને. સન્માન કરતી વખતે આપણે આપણી મોટાઈ ન દેખાડે, આપણે તો આપણી નાનત દેખાડવાની હોય. સામેનો માણસ મારા હરિનું સ્વરૂપ છે આમ માનીને સન્માન કરો. હૃદયમાં ભાવ ઉમડવો જોઈએ. મહારાજનું હૃદય આ રીતે ભાવથી ભરાયું છે, બધાને ખૂબ સન્માનિત કર્યા છે. અને પછી આમાં લખે છે કે મહારાજે પોતાના આખા પરિવારને બેસાડી, એની પત્નીઓને બેસાડી અને મહારાજ જનકજીનું શીલ, એનું ચારિત્ર, એની બડાઈ, એની પ્રીતિ, એની રીતિ, એની સંપદા, આ બધાયનું કોઈ ભાટચારણ વર્ણન કરે એમ દશરથજી પોતાની રાણીઓ સામે વર્ણન કરે. કોનું? પોતાના સંબંધીનું, મહારાજ જનકજીનું. ગોસ્વામીજીને લિખાય, जनक राज गुण शीलु बड़ाई, जनक राज गुण शीलु बड़ाई, प्रीति रीति संपदा सुहाई, प्रीति रीति संपदा सुहाई. એવી રીતે બહુવિધ ભૂપ જીમી બરને, बहुविधि भूप भाट जिमि बरने, रानी सब प्रमुदित सुनि करने, रानी सब प्रमुदित सब करने. કોઈ ભાટ અને ચારણ વર્ણન કરે એ મહારાજ દશરથજી બહુ સારા કથાકાર છે, વક્તા છે. એમણે પોતાના સંબંધીની બધી જ રીત ભાતનું વર્ણન કરી બતાવ્યું. પ્રમોદિત બની રાણી બધી સુતન સમેત નહાઈ નૃપ. ત્યાર પછી એમણે સ્નાનાદિ કર્યું અને પોતાના શયન કક્ષમાં પધારે. 5 ઘડી રાત્રિ વીતી ગઈ છે અને હવે મહારાજ બોલ્યા છે. મહારાજ દશરથજી પોતાની પત્નીઓને કહે છે કે હવે છોકરાઓ બહુ થાક્યા છે, માટે એને શયન કરાવો. પરણીને આવ્યા છે, આવો ઉત્સવ થયો, થાક્યા હોય ને તો એને શયન કરાવો. લરિકા શ્રમિત ઉનીદ બસ શયન કરાવહુ જાહી. લરિકા શ્રમિત, છોકરાઓ, લરિકા એટલે છોકરાઓ થાક્યા છે, હવે એને નીંદવશ થયા છે અને ઊંઘ આવતી હોય, એટલે શયન કરાવો એમને. એટલે શયન કક્ષમાં 4 ભાઈઓને લઈ જવામાં આવ્યા. અહીં શયન કક્ષનું બહુ સરસ વર્ણન આપ્યું છે. ગાદલાઓ કેવા છે, ઓશિકાઓ કેવા છે, પલંગ કેવા છે. ગોસ્વામીજી એક પણ વાત મારા રામની કથામાં મૂકી નથી. મારા રામના શયન કક્ષનો શણગાર કેવો છે, બધું સરસ પ્રકારમાં વર્ણન આપ્યું છે. ઉપબહરન બરબરની જાય સ્ત્રક સુગંધ મની મંદિર માહી રંત દીપ સુતિચા સુરસુઠી ચારુ ચદોવા કહતન બનઈ જાન જેહી જોવા. આ બધા મંત્રોથી, આ ચોપાઈઓથી સુંદર પ્રકારે વર્ણન કર્યું. પ્રેમ સહિત ભગવાનને પ્રેમ સમેત પલંગ પર પોઢાડ્યા ભગવાન રામને. અને પછી બીજા ભાઈઓને પણ આજ્ઞા કરી પોતપોતાની સેજ પર જઈને આપ શયન કરો. અને પછી માતા કૌશલ્યા રામ પાસે આવીને બેઠા અને કહે છે, બેટા मुनिवर विश्वामित्र साथे आप गया, मैंने सुना कि आपने भयंकर असुरों को मारा. તમે તો નાનકડા એવા છો, કોમળ છો, એ સબ कैसे किया? માં પૂછે છે, આ બધું કેમ કર્યું? મારે સહિત સહાય કિમી ખલમારીચ સુબાહુ. આ મારીચ અને સુબાહુને તમે કેવી રીતે માર્યા? મુનિ પ્રસાદ બની તાત તુમારી. હું તો એમ કહીશ કે આ મુનિવરની કૃપાથી બધું થયું છે, આમાં તમારું કોઈ બળ નથી.
જો માં પોતાના દીકરાને કેવી શિખામણ આપે છે, બેટા અભિમાન ન કરશો, આ તો મુનિ કૃપાથી આપણી અનેક આફતો ટળી છે. ઈશ અનેક કરવરે ટાળી. કરવરે એટલે આફતો, ઈશ અનેક. ભગવાને જો આફતો આપણી ટાળી હોય ને તો ગુરુ કૃપાનું પરિણામ છે. મનુ કૃપાથી આ બધું શક્ય બન્યું છે. આવી બધી સુંદર વાતો થઈ છે. અને ત્યાર પછી અંતમાં તો માતા શું બોલી કે બેટા, જેટલા દિવસ તમે મારાથી બહાર હતા, દૂર હતા, એટલા દિવસો બ્રહ્માજી ગણતરીમાં ન લે, આવી મારી ઈચ્છા છે. એટલા દિવસો બ્રહ્માજી મારા આયુષ્યની ગણતરીમાં ન લે, તમે મારી ભેગા રહેવા જોઈએ, મારી સાથે રહેવા જોઈએ. જેટલા દિવસ તમે મારી સાથે ન રહ્યા, મારી તો એવી ભાવના છે એટલા દિવસ ભગવાન બ્રહ્મા ગણતરીમાં ન લે. પછી ભગવાન શયનાધીન ભગવાન રામ જ્યારે સૂતા હોય ત્યારે કેટલા સુંદર લાગે છે એનું પણ વર્ણન કરે છે. નીદવ બદન સોહ સુઠી લીના, મજવ સાંજ સરસીરુહ સોના. એવા લાગે છે ભગવાન જેમ સંધ્યાના સમયે, સંધ્યાનો સમય થાય ને, લાલ કમળ ખીલ્યું હોય એ કેવા દેખાય, લાલ કમળ જેવા ભગવાન આજે દેખાય છે. પરમાત્મા એટલા સુંદર લાગે છે. ઘેરે ઘેરે બધા જાગરણ કરી રહ્યા છે. પછી તમામ વધુઓને, બધી જ વહુઓને લઈ માતા પોતાના કક્ષમાં લઈ ગઈ. સુંદર બધું સાસુ લઈ સોઈ. સાસુ માતાઓ પોતપોતાની વહુઓને સાથે લઈ અને શયન કરે છે. ફનીને જેનું શિરમણી ગુરુ, જેવી રીતે કોઈ સાપ પોતાના મણીને કેમ છુપાવીને રાખે, એમ સાસુ માતાઓએ પોતાની વહુજીને છુપાવીને રાખી અને પોતાની પાસે લીધી છે. આ પ્રકારે રાત્રિ વીતી, સવાર પડે છે, કુકડો બોલી રહ્યો છે. સૂતો માગદો બંદીજનો બધા દ્વાર ઉપર આવે છે. જોહારન લગે ત્યારે ભગવાનો યશગાન કરી રહ્યા છે. બ્રાહ્મણો પધાર્યા છે અને મહારાજ હવે દ્વાર ઉપર પધાર્યા છે. ત્યાં આવી પોતાનું નિત્યકર્માદિ પૂર્ણ કરી અને મહારાજ દરબારમાં બિરાજ્યા. દરબારમાં બેઠા. પ્રભુને સાથે લઈ ચારે ભાઈઓ પણ સંગમાં છે, તમામ ઋષિવરો પણ સાથે છે. સુંદર મુહૂર્ત જોઈ વશિષ્ઠના કહેવાથી ચારે ભાઈઓના કલકંકન છોડ્યા. મીંઢોળ હોય ને, કલકંકન કહેવાય ને, એને છોડવામાં આવ્યા. મીંઢોળ આદિ સુદીન સૌધી કલકંકન છોરે, મંગલ મોદ વિનોદન થોરે. કલકંકન આદિ છોડવામાં આવ્યા. આ બધું કામ પૂરું થયા પછી વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, અબ મુझे જાના હૈ મહારાજ, હવે મારે જવું છે. ઘણા દિવસો થયા અને સંન્યાસી છું. ગ્રહસ્થના ઘરમાં અમે સંન્યાસી વધારે દિવસ રોકાવાય નહીં. આમ તો ખરેખર કોઈના ઘરમાં રોકાવે જ નહીં સંન્યાસી. સંન્યાસી કોઈ ગામમાં પ્રવેશ કરે ને શિવ મંદિરે રોકાય. પછી તપાસ કરે કોઈ બ્રાહ્મણનું ઘર છે, સારા બ્રાહ્મણનું, બ્રાહ્મણને ઘેરે જ ભોજન લે. એને સમાચાર આપે કે ભાઈ મારે ભોજન કરવું છે. બપોરનો ટાઈમ થાય ને એટલે ભોજન કરી જાય. ભોજન કરી લે, બીજી કોઈ માથાકૂટ નહીં. દક્ષિણા મળી જાય, ફરી મંદિરે આવીને જમાવે. જ્ઞાન લે, સમાધિ. સંન્યાસીનો અર્થ છે બહારથી જીવતો લાગે પણ અંદરથી મરી ચૂક્યો છે. આને સંન્યાસી કહેવાય. એને કોઈ ચંચુપાત ન કરવાનો હોય, કોઈ બીજી વ્યવહારિક વાતો ન કરવાની હોય. અનિર્વચનીય બ્રહ્મ કયા છે સંન્યાસીને? સંન્યાસી એટલે અનિર્વચનીય બ્રહ્મ. સંન્યાસી એટલે બ્રહ્મનું સ્વરૂપ છે, પણ એવું બ્રહ્મ કે જેને કંઈ બોલવાનું નથી. પરમાર્થ મેં અવાંગ મનો અગોચર બ્રહ્મ કહેવામાં આવ્યા છે. જેને પરમાર્થમાં, પરમાર્થની દ્રષ્ટિએ એ બ્રહ્મ. એટલે તો સંન્યાસી અમારા ગુરુ કહેવાય. બ્રાહ્મણ ગુરુ કોણ? સંન્યાસી. પણ આજે સંન્યાસીઓ ક્યાં મળવાના છે? विश्वामित्र जी ने कहा, महाराज मुझे जाना है. विदा मांगी और कहा कि हम चाहते नहीं आप जाए, लेकिन आप बहुत आग्रह रखते हैं जाने का, तो फिर हम मना कैसे करें. लेकिन हम नहीं चाहते महाराज कि आप चले जाए. હવે વિદાય આપે છે. જો આવા મહાપુરુષને તમે વિદાય આપો, કેમ આપવી જોઈએ? અને મહાપુરુષ વિદાય લઈને જાય ત્યારે શું યાદ રાખે છે? ગોસ્વામીજી આમાં લખે છે, માગત વિદા રાવો અનુરાગે, માગત વિદા રાવો અનુરાગે, સૂતન સમેત ઠાઢ ભયાગે, સૂતન સમેત ઠાઢ ભયાગે, નાથ
सेवकु समेत सुत नारी। करबो सदा लरिकन पद छोहु। दर्शन देत रहब मुनि मोहु। दर्शन देत रहब मुनि मोहु। हे महाराज, ये सब संपदा आपकी है, मैं आपका, मेरी पत्नी, मेरे पुत्र, मेरे बहू, ये सब आपके हैं। आ બધું જ તમારું છે મહારાજ। નાથ સકલ સંપદા तुम्हारी। પછી કહ્યું, मैं सेवकु समेत सुत नारी। હું આપનો સેવક છું મહારાજ। फिर हाथ जोड़कर कहा, देखो आवा महापुरुषों पासे, गुरुजनों पासे कोई पण जातनी बड़ाई न देखाड़ाय, मोटाई न देखाड़ाय। તમે એની પાસે કોઈ મોટાઈ દેખાડો, કોઈ અભિમાન કરો ના, સારું નહીં। અને આવા સદગુરુઓને એવું ગમે પણ નહીં। फिर कहा, करब सदा लरिकन पर छोहू। महाराज, हम आपके लड़के हैं, हम आपके छोटे लड़के हैं, मैं अपना बाળક છે। આવો નવો સ્નેહ રાખજો, બસ જે ભાવ તમે રાખ્યો છે આવો નવો રાખજો महाराज। पर हम आपको कहाँ ढूंढेंगे? आप किस वन में हैं, किस तीर्थ में हैं, हम आपको कहाँ ढूंढे? आपके हृदय में जब करुणा उमड़ आए ना, तो यहाँ पर आ जाना महाराज, बार बार आते रहना महाराज। हमारे ત્યાં પધારજો વારંવાર। તમારા હૃદયમાં જ્યારે કરુણા જાગે, ભાવ જાગે, અમને ભૂલશો નહીં મહારાજ, અમને યાદ રાખશો, વારે વારે આપ અમારે ઘેર પધારજો। દર્શન ઉદેત રહબ મુનિ મોહુ। મહારાજ, મને વારંવાર દર્શન આપશો। આમ કહેતા કહેતા મહારાજ દશરથજીની વાણી વિરમી છે। ચરેવું પરેવું ચરણ મુખ આવન બાની। મુખમાં વાણી ના આવી, મહારાજના ચરણો પકડ્યા છે અને આશીષ આપ્યા વિશ્વામિત્રજીએ। ચલે ન પ્રીત રીતિ કહી જાતી, રામ સપ્રેમ સંગ સબ ભાઈ। રામ ચારે ભાઈઓ સહિત મહાત્મા વિશ્વામિત્રજીને વિદાય આપવા માટે આવે છે। આપ જો આવા મહાપુરુષો જ્યારે તમારે ત્યાં વિદાય લે ત્યારે શું લઈને જાય, શું યાદ રાખે? યાદ શું રાખે? ગોસ્વામીજી બોલે છે, राम रूप भूपति भगति ब्याहु छावनंद। जात सराहत मन मन मुदित गाधि कुल चंदु। मुदित गाधि कुल चंदु। વિશ્વામિત્રજી જ્યારે વિદાય લઈને જાય છે, શું યાદ રાખે છે? શું કેવું મકાન હતું એ યાદ રાખ્યું? કેવી સગવડ હતી એ યાદ રાખે છે? કેવી ભોજનની વ્યવસ્થા હતી એ યાદ રાખ્યું? શું યાદ રાખ્યું? રામ રૂપ, ભગવાનના રૂપને યાદ રાખ્યો છે। આહા, કિતના રૂપ હે રામ કે અંદર। देखो याद શું રાખવાનું છે? આ તો યાદ રાખવાનું છે। રાઘવના રૂપને યાદ રાખ્યું। રામ રૂપ ભૂપતિ ભગતિ, મહારાજના ભાવને યાદ રાખ્યો છે। આહા, કેસા ભાવ પાયા મહારાજ આપને। હે દશરથજી, તમારા જેવો ભાવ તો મેં કોઈનો જોયો નહીં। બસ આશીષ દેતા હું, બને રહો, બને રહો, બને રહો, બસ बिगड़ो मत कभी, बने रहो। જેવો ભાવ તમારા હૃદયમાં પ્રગટ થયો છે ઓછો ન થવો જોઈએ મહારાજ। વિવાહમાં જે આનંદ થયો તો એને યાદ રાખે છે મહારાજ, યાદ કરે। देखो આવા મહાપુરુષો તમારા વખાણ કર્યા વિના રહી ન શકે, પણ મોઢે વખાણે નહીં। કોઈના વખાણ તમે મોઢામોઢ કરો ને તો એને અભિમાન થવાનો સંભવ છે। મોઢે કોઈ તમારી પ્રશંસા કરે ના તો અભિમાન થાય। અને આવા ગુરુજનો તમારી મુખે પ્રશંસા નહીં કરે પણ મનમાં કરે છે। જાત સરાહત मन ही मन, सराहना किए बिना नहीं रह पाते ऐसे महापुरुष। सराहना तो करेंगे ही, लेकिन जात सराहत मन ही मन मुदित गाधि कुल चंदो। मनोमन वखाण करता करता विश्वामित्रजी विदाय લે છે। આ પ્રકારે આ મહાપુરુષે વિદાય લીધી છે મહારાજના દરબારમાંથી। અને એ વખતે વામદેવ, રઘુકુલ જે કોઈ હતા વશિષ્ઠજી, એમણે વિશ્વામિત્રજીની કરણીની પ્રશંસા કરી છે। આ બાજુ ભગવાન રામ વિવાહિત થયા અને ઘેર પધાર્યા છે। ત્યારથી ખૂબ સુંદર ઉત્સવ થયો છે। ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે એનું વર્ણન શેષનાગ અને ગિરાયાને સરસ્વતી પણ ન કરી શકે। કવિકુલ જીવનનું પાવન જાણે। ગોસ્વામીજી કહે છે, મારા જીવનને પવિત્ર કરવા માટે
મેં રામ અને સીતાનો યશ વખાણ્યો છે. તેહી તે મેં કછું કહા બખાની. મારી વાણી પવિત્ર બને એટલા માટે મેં હરિના યશનું ગાન કર્યું. અને આ કાંડના અંતમાં છંદમાં ગોસ્વામીજી લખે છે, નિજ ગીરા પાવની કરન કાર રામ જસુ તુલસી કયો. રામ જસ તુલસી રામ જસ તુલસી રઘુવીર અપાર બારિદ પારુખ ભી કોને લયો. પાર કવિતાને લયો પાર કવિતાને ઉપબીત બ્યાહ ઉછાહ મંગલ સુની જે સાદર ગાવહી. બેરેહી રામ પ્રસાદ કે જન સર્વદા સુખ પાવહી. સર્વદા સુખ પાવે સર્વદા સુખ પાવે. तो स्वामी जी ने अंत में कहा कि निज गिरा पावनी करण कारण મારી વાણીને પવિત્ર કરવા માટે રાઘવના યશને મેં ગાયો છે. ભગવાન રામને એમનું અપાર ચરિત્ર તો સમુદ્ર સમાન છે. રાઘવનું ચરિત્ર કોણ કવિ એના પારને પામી શકે છે. ભગવાનનો ઉપવિત સંસ્કાર થયો, વિવાહ થયા, જે ઉત્સવ અને જે મંગલ થયું, આ બધી કથાને જે આદરપૂર્વક ગાય છે, પ્રેમપૂર્વક ગાય છે, એને રામ સીતાના પ્રસાદથી એના જીવનમાં સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય છે. દેખો ભાઈ, રામના વિવાહને જે વર્ણન કરે છે એનું જીવન ઉત્સવમય બને છે. આ બધું વર્ણન બહુ જરૂરી છે. તમારી સામે જે વર્ણન કર્યું ને, આ બધું વર્ણન કરવું જોઈએ. ભગવાનના વિવાહનું વર્ણન જે વ્યક્તિ ગાય છે, સાંભળે છે, એનું જીવન ઉત્સવમય બને છે. શ્રી રઘુબીર વિવાહુ અંતિમ સોરઠામાં કહે છે, શ્રી રઘુબીર વિવાહુ જે સપ્રેમ ગાવહી સુનહી. તિન કહું સદા ઉછાહુ મંગલાયતન રામ જસુ. મંગલાયતન રામ જસુ. ભગવાન રાઘવ અને સીતાના આ વિવાહની કથાને જે સપ્રેમ ગાય છે, પ્રેમપૂર્વક ગાય છે, એનું જીવન હંમેશા ઉત્સવમય બને છે. અને આ પ્રકારે રામ યશનું ગાન કરતા કરતા પ્રત્યેક રીતે એનું જીવન મંગલથી ઉભરાય છે. તિન કહું સદા ઉછાહુ, કારણ કે ભગવાન રાઘવનો યશ તો મંગલનું ઘર છે. દેખો, રામ સીતાનો યશ જ્યાં ગવાતો હોય ને, ત્યાં હંમેશા મંગલ જ હોય. પ્રત્યેક પ્રકારે શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. પહેલું સોપાન હું રામ સીતાના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હવે બીજું સોપાન અયોધ્યાકાંડમાં પ્રવેશ આપે છે. મેં આપને કથાની પહેલા દિવસે શરૂઆતમાં એક કાંડની કથા સાંભળવાના ફળ બતાવ્યા હતા. એમાં કહ્યું હતું કે બાલકાંડની કથા જે સાંભળે છે એના બધાય દોષ નષ્ટ થાય છે. તમામે તમામ પ્રકારના દોષ જો તમારે મટાડવા હોય જીવનના, તો ભગવાનના બાલ ચરિત્રોની કથા સાંભળો. અને પ્રભુના બાલકપણાની કથા સાંભળવાથી આપણા દોષ મટે અને મટે. દોષ મટે એટલે શું મળે? તો કે ગુણ મળે છે. જેના દોષ મટે છે એનામાં ભગવાનના ગુણ આવે છે. તો પરમાત્માના ગુણોની ચર્ચા આપણે કરી આટલા દિવસ સુધી બાલકાંડમાં. અને હવે અયોધ્યામાં પ્રવેશ ગોસ્વામીજી આપે. પણ એ પહેલાં એનું એક ફળ બતાવું કે અયોધ્યાકાંડની કથા જે સાંભળે છે એની વાસના મટે છે. એના હૃદયમાં જે દુર્વાસનાઓ ભરી હોય છે, કામનાઓ ભરી હોય છે, અયોધ્યાકાંડની કથા શ્રવણ કરવાથી વાસનાનો નાશ થાય છે. અને જો વાસના મટે તો શું મળે?
તો કે એને પ્રેમ પ્રાપ્ત થાય છે. પ્રેમ પ્રાપ્ત થાય. ભરતજી પ્રેમનું સ્વરૂપ છે. ભરતની પ્રાપ્તિ થાય છે. એટલે કહ્યું કે હવે આ કાંડમાં આપણે પ્રવેશ કરીએ કે જેથી આપણે નિર્વાસન બની શકીએ.